નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે એમિનો એસિડ વિશે થોડી ઘણી ચર્ચા કરવાના છીએ કે આપણા કોઈ પણ પાકની અંદર એમિનો એસિડનો ઉપયોગ કરવાથી આપણા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન કઈ રીતે મળે અને મિત્રો એમિનો એસિડનો ઉપયોગ આપણે પ્રતિ પંપની અંદર કેટલું માપ રાખીને કયા સમયે કયા સ્ટેજ ઉપર છંટકાવ કરશું કે જેનાથી આપણા પાકની અંદર આપણને સારામાં સારું ઉત્પાદન મળી રહે। હવે મિત્રો, સૌથી પહેલા જોવા જઈએ તો એમિનો એસિડ છે મિત્રો એ પ્રોટીન બનાવવામાં મદદ કરતું હોય છે। હવે આપ સૌ જાણતા હોય કે ન જાણતા હોય, પરંતુ આપણા છોડની અંદર જે પ્રોટીન બનતું હોય એ બનવામાં આપણા છોડને એમિનો એસિડ મદદ કરતું હોય છે। હવે એમિનો એસિડ બીજા પણ અમુક કાર્યો આપણા છોડની અંદર બજાવતું હોય છે, એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। સૌથી પહેલાં તો મિત્રો, જે આપણા છોડને પોષક તત્વો મળતા હોય છે એની અંદર ઝડપથી મળે એવી પ્રોસેસ એમિનો એસિડ કરતું હોય છે। હવે બીજા નંબર ઉપર જોવા જઈએ તો છોડની જે ઉર્જા એટલે કે એને પોતે ઊભું રહેવાની ઉર્જા અને પ્રોટીન બનાવવા માટે જે ઉર્જાની જરૂર પડતી હોય છે એમાં મિત્રો એમિનો એસિડ અગત્યનો ભાગ ભજવતું હોય છે। હવે એ સિવાય જોવા જઈએ તો કોઈ પણ છોડ હોય મિત્રો, એને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનું પ્રમાણ છોડની અંદર હોય ત્યારે જ મિત્રો એ ખોરાક બનાવતું હોય છે અને આગળની એના જીવનકાળ દરમિયાન જે પ્રોસેસ થવાની હોય, જેમ કે ફૂલ આવવું, ફૂલની અંદર કોઈ બઢા કે કોઈ ફળ બેસવું, તો એમાં એમિનો એસિડ મદદ કરતું હોય છે। એટલે કે જે ક્લોરોફિલની પ્રક્રિયા થતી હોય એની અંદર એમિનો એસિડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે મિત્રો। એ સિવાય જોવા જઈએ તો છોડ જ્યારે અડીખમ ઊભેલો હોય અને અચાનક વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો પલટો આવવો, એટલે કે અચાનક ઠંડી આવી, અચાનક ગરમી આવી, તો એની અંદર છોડને એ પરિસ્થિતિમાં ઊભો રાખવામાં પણ એમિનો એસિડ અગત્યનો ભાગ ભજવતો હોય છે। હવે મિત્રો, એ સિવાય જ્યારે આપણો કોઈ પણ પાક હોય કે છોડ હોય એની અંદર ફૂલ આવવાની શરૂઆત થતી હોય એવા સમયે મિત્રો આપણે જો એમિનો એસિડનો લગભગ 15 લીટરના પ્રતિ પંપની અંદર 35 થી 45 ml સુધીનું માપ રાખી અને મિત્રો જો આપણે છંટકાવ કરેલો હશે તો આપણા છોડની અંદર સારામાં સારું નવું ફ્લાવરિંગ પણ બેસશે અને મિત્રો છોડ પીળો થતો હશે તો એ પણ મિત્રો અટકાવી દેશે। હવે મિત્રો, બીજી વાત એ છે કે એ સમયે આપણે એકવાર ડોઝિસ કરેલો એ પછી લગભગ 10 દિવસ પછી તમે એમિનો એસિડનો ફરીથી પણ સ્પ્રે કરશો તો પણ સારામાં સારું ફ્લાવરિંગ આવશે અને એની સાથે આ જે કોઈ ફ્લાવરિંગ કે ફૂલ આવેલું હોય એમાં જે ખરતું હોય એમાં પણ આપણા છોડને રાહત આપતું હોય છે મિત્રો। તો એ વાત પણ આપણે ધ્યાન રાખવી જરૂરી બનશે। એટલે કે એ સમયે છંટકાવ કરવાથી આપણા પાકની અંદર સારામાં સારા પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે। હવે મિત્રો, આ જે એમિનો એસિડ છે એનો અગત્યનો એક બીજો પણ ભાગ છે, એટલે કે જ્યારે આપણે કોઈ પણ છોડ કે કોઈ પણ પાકની અંદર નીંદણ જ્યારે વધી ગયેલું હોય અને નીંદણનાશક દવાનો છંટકાવ કરેલો હોય અને મિત્રો એની આપણા પાકની અંદર થોડી ઘણી આડઅસર ઊભી થયેલી હોય તો એવા સમયે આપણા પાકને તરત એટલે કે ટૂંકા સમયમાં પાછો વાળવા માટે મિત્રો તમે એમિનો એસિડનો વારંવાર ઉપયોગ કરશો। નીંદણનાશક દવા છાંટ્યા પછી રિએક્શન આવી ગયું હોય એના પછી તો મિત્રો આપણા પાકને ટૂંકા સમયમાં ઝડપી ઊભો કરી આપશે મિત્રો। એટલે એમિનો એસિડનો આપણે આવી રીતે ઉપયોગ કરશું તો આપણા પાકની અંદર સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થશે। તો મિત્રો, આવી અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત પેની જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રો તમારા કોઈ પણ પાકની અંદર ખેડૂત પેની ટીમ દ્વારા વિઝિટ દ્વારા યોગ્ય ડોઝિસ તમને માહિતી મેળવીને ખરીદી કરવા માટે આજે તમે રૂબરૂ ખેડૂત પેની મુલાકાત કરો, જે ખેડૂત પે બોટાદની અંદર ગઢડા રોડ ઉપર આવેલું છે। તો મિત્રો, આપ સૌ એકવાર અવશ્ય આવો અથવા તો મિત્રો ફોન કરો, જેનો ફોન નંબર 90 81 81 38 છે મિત્રો। એની ઉપર પણ તમે ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો મિત્રો। હસ્તુ।